ડેફિનેટલી. અને બીજો એક ક્વેશ્ચન એ પણ છે કે શું જે લોકોને ઓબેસિટી હોય અથવા ડાયાબિટીસ હોય Yes. તો એમને ની રિપ્લેસમેન્ટ માટે એ લોકો કેટલા ફિટ છે? યસ, વેરી ગુડ ક્વેશ્ચન અગેન. ઓબેસિટી અને ડાયાબિટીસ આ બંને વસ્તુ જે છે એ બંને વસ્તુ એ કોમોર્બિડિટી કહી શકાય કે પેશન્ટના આર્થરાઇટિસની જોડે બોડીની અંદર આ વસ્તુ છે. પણ સર્ટેન અમાઉન્ટમાં અગર ડાયાબિટીસ છે એટલે કે ડાયાબિટીસ અગર કંટ્રોલ છે, અમારી ભાષામાં એને HbA1c રિપોર્ટ આવે છે કે જે 120 દિવસની ગ્લુકોઝની એવરેજ હોય છે. તો એ અગર HbA1cનું લેવલ બોડીમાં કંટ્રોલ હોય, બેઝલ ગ્લુકોઝ લેવલ બોડીની અંદર પેશન્ટની અંદર એ કંટ્રોલમાં રહેતો હોય તો ડેફિનેટલી યુ કેન ગો ફોર TKR. અને TKR સેફ છે એવું કોઈ જ, હા અમુક સર્ટેન અમાઉન્ટની અંદર કે જેમ કે ડાયાબિટીસ HbA1c 12 કરતાં વધારે છે, એનું બેઝલ ગ્લુકોઝ લેવલ બહુ જ વધારે રહે છે, તો એવા પેશન્ટે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ પહેલાં કરાવી, એને થોડો કંટ્રોલમાં કરી અને પછી TKR કરાવી શકાય છે. રહી વાત ઓબેસિટીની, ઓબેસિટી એક એવું ફેક્ટર છે કે જેનાથી બહુ બધી વસ્તુઓ સર્જરીની અંદર TKRમાં કે ની રિપ્લેસમેન્ટની અંદર કે જે ચેન્જ થાય છે. જેમ કે એનો અમે BMI કાઢીએ, BMI ઇઝ ટુ મચ હાઈ સાઇડ પર છે, પેશન્ટને ડિફોર્મિટી વધારે છે. તો જે કન્વેન્શનલ આપણે ઇમ્પ્લાન્ટ યુઝ કરતા હોઈએ છીએ એ ઇમ્પ્લાન્ટની જગ્યાએ અમે લોકો એક્સટેન્શન રોડ નાખતા હોઈએ છીએ, તો એ રીતે મોડિફાઈ કરી શકાય. પણ એવું બિલકુલ નથી કે આજે તમને ઓબેસિટી છે તો તમે TKR માટે ફિટ નથી. યુ આર ફિટ ફોર ની રિપ્લેસમેન્ટ સર્જરી, બટ વિથ સમ પ્રિકોશન્સ, કે કેટલીક વસ્તુઓ ધ્યાન રાખવી પડે, કેટલીક વસ્તુઓ મોડિફાઈ કરવી પડે, પણ તમારું TKR શક્ય છે, તમારી પેઇન ફ્રી લાઈફ પણ શક્ય છે.